समस्त पटेल समाज देपला गाम सूरत तेमज समस्त देपला सेवा ट्रस्ट द्वारा द्वितीय समूह लग्नोत्सव दीकरी देवो भव बेનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેનું આયોજન રતન ફાર્મ મોટા વરાછા ખાતે કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી। જીહાન ઘેવરિયા ઉંમર વર્ષ 5 દ્વારા રાષ્ટ્રગીત રજૂ કર્યું હતું। લગ્નોત્સવમાં 6 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ પ્રસંગે શ્રી ગણેશભાઈ ઘેવરિયાએ સમૂહ લગ્નનું મહત્વ સમજાવ્યું, વ્યસન મુક્તિ માટેની અપીલ તેમજ યુવાનોને હતાશા ખંખેરી આગળ વધવાની સલાહ આપી હતી। તેમજ દેપલા ગામના વડીલ એવા ડોક્ટર બાબુભાઈ ધોળિયા અને ઔધવજીભાઈ શિહોરાએ મહેમાનોને આવકાર્યા હતા। દેપલા ગામની 3 તેજસ્વી બાળકો દ્વારા પ્રેરક પ્રવચન આપવામાં આવ્યું। રમેશભાઈ ધોળિયાએ વડીલોનો આદર સત્કાર અને ભાવનાત્મક બાબતો સામાજિક રીતની સમજણ આપી। મયુર અશોકભાઈ ધોળિયાએ યુવાનોને પ્રોત્સાહિત કરી તેમનો આભાર વ્યક્ત કર્યો છે। તો આ પ્રસંગે સ્વાસ્થ્યને અનુરૂપ ફેફસાની તંદુરસ્તી માટે ડોક્ટર ચંદ્રકાંત ઘેવરિયાએ વિસ્તૃતમાં માહિતી આપી હતી। આ લગ્નોત્સવમાં રક્તદાન શિબિરનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ ગણેશભાઈ ઘેવરિયા, મારું ગામ દેપલા। આજે અમારે દેપલા પટેલ સમાજ દ્વારા લગ્નોત્સવની અત્યારે ઉજવણી થઈ રહી છે। 6 દીકરીઓ પ્રભુતામાં પગલા પાડવાની છે। આજે અમારા સમસ્ત ગામ અને અમારી યુવાન ટીમ આના માટે ખૂબ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। આજે અમારી 3 દીકરીઓ અને એક નાનો બાળક 5 વર્ષનો, એને રાષ્ટ્રગીત ગાયું છે 5 વર્ષના બાળકે, અને દીકરીઓએ એક સરસ પ્રેરક પ્રવચનો કરેલા છે। અને મેં આજે અમારા યુવાનોને હતાશા ખંખેરી અને વ્યસન મુક્ત થવા તેમજ ધંધામાં અને કુટુંબ સાથે રહી અને વ્યસનથી મુક્ત થવા અપીલ કરી છે। આજે એક અમારી સાથે અહીંયા સાથે રક્તદાનનો પણ કાર્યક્રમ રાખેલ છે અને અમારો ટાર્ગેટ 101 બોટલનો છે અને અમે અત્યારે આ રક્તદાન પણ કરી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।